આણંદ જિલ્લાના આંકલાવના બામણ ગામ નજીક અંબાકુઈ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી હતી। વડોદરાના પાદરાના મુજપુરા ગામના 19 વર્ષીય મનહર પરમાર, 21 વર્ષીય રણજીત પઢિયાર અને 21 વર્ષીય નરેશ પઢિયાર સહિત 3 યુવકો મોટી સંખ્યાળ ગામમાં માતાજીના માંડવાના દર્શન કરવા માટે મુજપુરથી બાઇક લઈને નીકળ્યા હતા અને તેઓ બાઇક લઈને આંકલાવના બામણ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ સ્થળ પર દોડી 3 યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહના તેઓના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા। એક સાથે 3 યુવકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પસરી હતી। આ બનાવ અંગે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી।